મનસ્વી ના પાડે છે ઓજસને. હા ને ભૂંગળા ખાતા ખાતા જો આ બાજુ રમકડા બધાય છે તો એને ઓછા પડે છે. તો જો હવે એના માટે નવું લેપટોપ આપણે લાવ્યા હતા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો? તો અમારે શુભ સવાર સરસ મજાની ચા અને નાસ્તા સાથે થઈ ગઈ છે અને હવે કામકાજ બધું હતું એ પણ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને મનસ્વી જો આ સાઈડ રમે છે અને સાથે ભૂંગળા પણ ખાય છે અને રમકડાનો જો આખા હોલમાં બધું વેર વિખેર કરી દીધું છે. સાયકલ, સ્કૂટર, બધું જે રમવું હોય એ બધું કાઢી નાખો, ડ્રમ ખાલી કરી નાખ્યો છે. જે ફ્રેશ થવાનું બાકી છે પણ નાઇટ ડ્રેસ પહેરીને જો આંટા મારે છે. મનસ્વી, એ મનસ્વી શું જોવે છે ત્યાં? હે મનસ્વી? તો મનસ્વીને તો જો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભૂંગરા સાથે. હે શું શું છે? હા, ત્યાં ચેર ઉપર બેસી જાવ. ક્યાં ચેર? હા, ત્યાં બેસી ને પછી મામ ખાવાનું. શું? હા, હવે ચલાવો ચલાવો, રાઉન્ડ કરો કાનો. આમ જો ફિંગરમાં નાખીને ખવાય ભૂંગળું કાનો. જો આમ ખવાય, જો લાવ બધું. જો આમ કર, આમ કર. હા, આમ કર. ઉભી રે, બીજું ભૂંગળું નાખ. આમ કર. હા, હવે ખાવ. જો કેમ ખા છો? હે તો અમે અમારા નાનપણમાં જો આવી જ રીતે 5 આંગળીઓમાં ભૂંગળા નાખીને પછી ખાતા. તો મનસ્વીને એ રીતે મેં ટ્રાય કરાયું છે ને બહુ મજા આવે છે. ને ભૂંગળા ખાતા ખાતા જો આ બાજુ રમકડા બધાય છે તો એને ઓછા પડે છે. તો જો હવે એના માટે નવું લેપટોપ આપણે લાવ્યા હતા તો એનું ઓપનિંગ કરી નાખ્યું છે અને સેલ બેલ બધું ચડાવીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે ચાલુ કરીએ. જો તો મનસ્વીને મજા આવી ગઈ, નવું લેપટોપ આવી ગયું. જો કેટલી ખુશ થઈ ગઈ. જો મજા આવશે ને આ બધાય બટન દબાવીને પેલા તો ચેક કરી લેશે ક્યાંથી શું થાય છે ને એ. જો એટલું પેલું હતું ને એના કરતાં થોડુંક યુનિક છે. મ્યુઝિક વાળું છે, લેટર્સ છે, વર્ડ્સ છે, બધું છે. LED સ્ક્રીન છે. મનસ્વી, એ કાનો ગયમું? સરસ છે દીકુ? હે સરસ છે? મનસ્વીને ગયમું? હે ગયમું? ક્યાં થાય A B એવું બોલે હો. હે તો મનસ્વીનું જૂનું લેપટોપ હતું એ મનસ્વીએ ઘા કરીને તોડી નાખ્યું છે અને એનાથી તો બહુ રમી હતી એટલે સેલ નાખી કંઈ ચાલુ ના થયું, બંધ થઈ ગયું. તો પછી બીજું લેપટોપ એના માટે લેવા છીએ. તો હવે લેપટોપ એને બહુ ગમે એટલે લેપટોપમાં જો હચવાણી. જો હવે મેં સેલ નીચેથી સેલ નાખવા ખોલ્યું હતું ને સ્ક્રૂ ડ્રાઈવરથી, તો પોતે જો આવી રીતે ટ્રાય કરે છે ખોલવાની. આપને કરતા એકવાર જોવે એટલે પછી જો ખોલવા માંડે. ચાલુ છે દીકા, એ રમો. જો અહીંયાથી સ્ટાર્ટ થાય. જો વર્ડ બોલે. જો જો બધે દબાવી સ્વિચ બંધ કરી દે. કેમ થાય? હે પોઝ આપો, સ્માઈલ કરો, સ્માઈલ કરો, ડાન્સ કરો, ડાન્સ કરો. લેપટોપ આવી ગયું ખુશ થઈ ગઈ કાકા ને. હા, મોજ પડી ગઈ. હા, હવે બીજા રમકડા નહીં રમે, આ રમકડાથી જ રમ્યા રાખશે. કા તો હું ને મનસ્વી ફ્રેશ થઈ ગયા છીએ. ઓજસ આવી ગયો છે રમવા. તો આજે ફ્લોર ઉપર મનસ્વીનો ઓજસ રમે છે. જો આ સાઈડ રમકડા બધાય લઈ લીધા છે. ચલાવો સ્કૂટર, ચલાવો કાનો. મનસ્વી સ્કૂટર ચલાવો. હા, તો જો ઓજસે પાડ્યું તો મનસ્વીએ લઈ લીધું.
જો ઓજસના રમકડા જ ગમે છે હે કેમ હપ હપ કેમ કરાય હપ હપ બેસી જાઓ ત્યાં બેસી જાઓ હા ડાયો દીકરો તો મનસ્વીને પગથિયા બહુ ગમે ને તો પગથિયે બેસીને જ રમતી હોય કદી કાનું પીજન ક્યાં ક્યાં પીજન ક્યાં ક્યાં છે જો ઉપર્યું પછી જાના મામા ક્યાં હે અત્યારે ના હોય અત્યારે ના હોય ને જાના મામા હા અત્યારે ના હોય પછી પીજન ક્યાં પીજન બોલાવ આવ 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 કે પીજન ને બોલાવ બેસી જાઓ ત્યાં સિટ ડાઉન હા હવે ઓજસ ને બોલાવ અહીંયા આવ કે બોલાવ ઓજસ અહીંયા આવ કે જો તો ઓજસ મનસ્વીની બીજી કાર લઈને આવી ગયો છે ને હવે બે જો અહીંયા પગથિયે બેઠા બેઠા રમે છે શું ન આપો ઓજસને આપવાનું ને તારી બીજી કાર ક્યાં છે બીજી લઈ આવ જા ક્યાં મનસ્વીની બીજી કાર ક્યાં કાનો આમ કરતો તો મનસ્વીએ નો કીધું તો ઓજસ જો કાર લઈને ભાગી ગયો મનસ્વીની ઘરમાં મનસ્વી જ અહીંયા બેઠી બેઠી જોવે છે રસોઈ બધી કમ્પ્લીટ કરી લીધી છે અને મનસ્વી રમે છે ત્યાં સુધી રમાડીએ આ સાઈડ જો આખો ડ્રમ કાઢી નાખ્યો છે મનસ્વી અને ઓજસે અને હવે આ સાઈડ મનસ્વી બનાવે છે રોટી નાનો પાટલો અને વેલણું છે એમાં બનાવો હાલો રોટી બનાવો હા મમ્માને ખવડાવીશ ને હા શું જોઈએ હા એ લઈ લો હા હવે રોટી બનાવો કાકા કાકા કા આ રહ્યું આ છે તો ખરા વણો આમ જો મમ્માને ખવડાવીશ ને રોટી કાનો જો ઓજસ જબરદસ્તીથી લઈ લે આ રોટી બનાવ એને ઓલું નાનું છે એ આપને ઓલું આપી દે અલે ઓજસ હા જો ઓજસ એ રોટલી કરે છે મનસ્વી ના પાડે છે ઓજસને કા આમ જો મમ્માને બનાવીને ખવડાવીશ રોટી હે કાનું ને મનસ્વી મારા માટે રોટલી બનાવે છે તો આજે રસોઈની કાંઈ ઉપાધિ નથી મનસ્વીએ બધી રસોઈ કરી દીધી છે તો હવે રમી લઈએ પછી એને ખવડાવીને સુવડાવી દઉં ને પછી હું જમીને આરામ કરી લઉં આપણે આવી ગયા છીએ ઘરે અને આજે તો ઘરે આવીને સીધું જ મનસ્વીબેન આવી ગયા છે હાથમાં કે ભાઈ ડેડી લે ચલો અમે ઘૂમને એટલે આમ જો વાતાવરણ બી એટલું મસ્ત ખુશનુમા છે તો હવે કંઈ પણ કરીને મનસ્વીબેનને આપણે લઈ તો જવા જ પડશે ને કાલ સાંજે આવ્યો તો વરસાદ તો જો આ બધું પાણી છે તો મસ્ત મજાનો નજારો છે આપણે અત્યારે જવાનું છે મનસ્વીને લઈને નીચે અને મનસ્વી હાઈ કર દો બધાને હાઈ કર દો આમાં હાઈ કર દો ગાઈસને જો મનસ્વીએ ટાઢું હાઈ કર્યું છે આમ ને એમ કારણ કે એને છે ને અત્યારે લેટ થાય છે અત્યારે ઓલરેડી વાગી ગયા છે 7:15 તો મનસ્વી કે ડેડી મને લઈ જાઓ બાકી મજા નહીં આવે એટલે હવે એને લઈને જવાનું થશે અને આજે જો પૂરું બનાવે છે રસોઈ કંઈક શું બનાવે છે પૂરું તું આજે છે બટેટાનું શાક બાજરાના રોટલા ને કેરીનો રસ ભાઈ તો આજે તો બટેકાનું શાક ને રોટલા બનવા છે દેશી ખાવાનું પાછું આવી ગયું છે આપણા ઘરમાં હે ને એ પણ આપણે આજે શાક બનાવવાનું છે ફૂલ સ્પાઈસી કારણ કે થોડુંક ઠંડુ વાતાવરણ થયું છે તો ગરમ ખાવાનું પછી તીખું ખાવાનું એવી બધી બહુ ઈચ્છાઓ થાય તો આજે સ્પેશિયલ રોટલા અને શાકનો પ્લાન કર્યો છે તો તીખું સરસ ટમાટી બોલે એવું ખાવાનું છે જોજો તું કારણ કે આજે હું ટમાટી ભરેલું જ ખાઈને આવ્યો છું આજે ખાધા મેં સમોસા આજે આપણે સમોસા ખાઈ લીધા છે અને સમોસા જોડે હતી આપણી પાસે પેલી મરચી લીલી મરચી સુરતી એટલે ઓલરેડી 5-6 ખાઈને આવ્યો છું હવે તું જોજે અહીંયા બહુ ખવડાવી ના દેતી મને તીખું એટલે એ પ્રમાણે બનાવજે
ઠંડા વાતાવરણમાં બહુ વાંધો ના આવે આ ગરમી જેવું હોય તો ના ખાય કે અત્યારે બહુ વાંધો ના આવે કાલે તો અહીંયા અમદાવાદની અંદર છે ને વાવાઝોડું ફૂલ આવી ગયું હતું સાંજે. તમે કાલનો બ્લોગ તો લગભગ જોયો જ હશે. જો ના જોયો હોય તો કાલનો બ્લોગ બી અમારો જોઈ લેજો. કાલે વરસાદ અને વાવાઝોડું બંને આવ્યું હતું સાંજે 9:30-10 વાગ્યાની આજુબાજુ. અમે હું મનસ્વી બંને રમવા ગયા હતા. કાં મનસ્વી? હા, તો મનસ્વીને બહુ મજા આવી ગઈ હતી, પણ વાવાઝોડું આવ્યું એટલે અમે લોકો આવતા રહ્યા ઘરે. અને ના જોયો હોય તો મારો બ્લોગ જોઈ લેજો, એમાં લાસ્ટમાં વિડીયો મૂકેલો છે. કેટલો પવન હતો જોરદાર. તો ચલો હવે મનસ્વીને ચક્કર મરાવવા માટે લઈ જઈએ છીએ. મનસ્વી રાજી થઈ ગઈ છે. બાય કર દો મમ્માને. બાય કરનો ગાઈઝ ને બાય કર દો બધાને. આમ ફોન સામે જોઈને કહેવાય બાય. તો મનસ્વી બાય કરે છે. મનસ્વીને લઈને જઈએ આપણે ચક્કર મરાવતા આવીએ. તો જો ગાઈઝ અમે આવી ગયા છીએ બહાર, હું અને મનસ્વી બંને. અને મનસ્વી બેન જો અહીંયા રોડે બધું જોવે છે, પણ આ બાજુ જો તમને બતાવો. કાલનો જે વરસાદ આવ્યો હતો ને, પાણી ભરાઈ ગયો. જો પાણી ભરાઈ ગયા ઠેર ઠેર. અને આ પાછો છે મેઇન રોડ, મહેસાણા જવા માટેનો મેઇન રોડ છે આ, પાટણ મહેસાણાનો. હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે જુઓ તમે. મેઇન રોડ ઉપર પાણી ભરાણા એટલે ને અહીંયા તો પાછું પેલું રાખવું પડ્યું છે નિશાન કે ભાઈ અહીંયા પાણી ભરાઈ ગયું છે, તમે ધ્યાનથી સાચવીને ચાલજો. એટલે કાલ બહુ ખૂબ જ જોરદાર વરસાદ આવેલો છે. અને અમારા મનસ્વીબેન અહીંયા બેસી અને ગાડીઓની મોજ લે છે. બહુ જોરદાર વરસાદ હતો. અને હવે અત્યારનો નજારો બી મસ્ત છે, તો અત્યારનો નજારો જોઈએ છીએ. જો એટલું મસ્ત વાતાવરણ છે ને, પીસફુલ વાતાવરણ. જો જોરદાર મજા આવે. અને અમારા મનસ્વીબેન ચલાવે છે ગાડી. જો છે ને બાકી જોરદાર. અને આ જો એટલો સુંદર મસ્ત મજાનો રોડ છે. અને મનસ્વીબેન હોરન મારે છે. બસ હવે મનસ્વી ઠંડો ઠંડો પવન આવે છે. અને મનસ્વીને મોજ પડી ગઈ છે, કારણ કે આખો દિવસ તો ઘરમાં ને ઘરમાં હોઈએ. એટલે અત્યારે બહાર નીકળવાનો ટાઈમ મળે તો મનસ્વી મોજમાં આવી ગઈ. સાંજ પડી ગઈ છે એટલે અત્યારે મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. ઠંડુ ઠંડુ બહુ જ. અને એમાંય કાલ વરસાદ પડ્યો એટલે વધારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ને આપણે આની એક રીલ મૂકી હતી આ લોકેશનની. તમે કોઈએ ના જોઈ હોય તો જોઈ લેજો. શું આવવાનું છે ત્યાં કમેન્ટ કરજો જરાક. જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે મનસ્વી બહુ ઉતાવળી થઈ છે બહાર જવા માટે. તો આ સાઈડ જો એના ડેડી એને નિયમો કે છે બહાર લઈ જવા માટેના, કે આટલા નિયમો તું ફોલો કરીશ તો જ તને બહાર લઈ જઈશ. તો કયા કયા નિયમો છે? સમજો, નીચે જઈએ ને એટલે છે ને ચપ્પલ કાઢવાની જીદ ના કરતી. જ્યાં કાઢવાના હશે ત્યાં હું તને કાઢી દઈશ. ઓકે? હા કે લઈ જશે તો જ લઈ જઈશ, બાકી નહીં લઈ જાઉં. હા કે પછી આમ જો જ્યાં ને ત્યાં હું ઊભું રહેવાનું ના પાડું ને તો નહીં રહેવાનું. ત્યાં પછી લેડીઝ હોય તો મારે ના ઊભવાનો મેળ આવે. તું ખોટી જીદ ના કરે. પાણી પીવાનું કહું, ભૂ પીવાનું એટલે પી લેવાનું. શું? હા, મારી સામે જીદ ના કરતો, બાકી હું લઈ નહીં જાઉં. પછી કહી દઉં છું તું છે ને નીચે જઈને જ નાટક કરવા માંડે છે. મને બધી ખબર છે તારી. નીચે કારણ કે કઈ ના બધાને વચ્ચે એટલે જો એને દુખતી રગી પકડી લે છે એટલે. તો બાય બાય કાનો, બાય. મનસ્વી નાના ડેડી જાય છે નીચે. તો ઘડીક આખા ઘરમાં શાંતિ રહેશે ને આપણે આ બધું કામ હમેટવાનું છે. રમકડા ને જ્યાં ત્યાં બધા રખડે છે એ બધા કરવાના છે. ને પાણીની બોટલ લઈને મનસ્વીને ડેવીને જાય છે નીચે. તો બાય કિસી. હા, જો જાવું છે એટલે બધું કરશે. તો મનસ્વીને ડેવીને જાય છે નીચે અને હું મનસ્વીના બધા રમકડા છે એ બધા વ્યવસ્થિત પાછા મૂકી દઉં. તો આવી ગયા છે અમારા ચકલી બેન. ક્યાં રમીને આવ્યા? ક્યાં રમતી હતી? હે જો બહારથી એટલી રમીને આવી ને તો એને રમવાનું જ છે. એટલે નીંદર જ ના આવે. સવાર સુધી રમાડો ને તોય થાકે જ નહીં. તો ક્યાં ફરીને આવ્યા ડેવિન? આપણે રમતા હતા મનસ્વીના પ્લેસ ઉપર, અહીંયા તુલસીએ વાહ ગાર્ડનમાં. લોકેશન ફિક્સ જ લાગે. લોકેશન ફિક્સ. ત્યાં મજા આવે અને પવન હોય છે અને આમ ગાર્ડન જેવું છોકરા રમે બધા.
એટલે આજે તો 3-4 જણા થઈ ગયા હતા, માહી, મનસ્વી, સ્વરા, અર્શિવ. વાહ વાહ. તો મજા આવી ગઈ બેનને. સાયકલો ચલાવે અને રમતા હોય, પછી થાકે એટલે કરે એટલે બધા ભાગે પછી. એટલે ઈશારાથી કહે કે હવે જાવું છે. હા જો હવે સ્કૂટર કાઢ્યું, સ્વિંગ કાર મૂકી, હવે સ્કૂટર લીધું. કેટલોક ટાઈમ ચલાવી જોઈએ, એક રાઉન્ડ મારીને પાછું આ બાજુ મૂક દે હમણાં. ચલો મને સુઈ જવું છે દીકુ, ચલો મૂકી દો હવે. જો એ નહીં, હજી ચલો ના સુઈ પાડે, જવાનું છે. સૂવું ના નથી. નહીં, અહીંયા આવો અહીંયા ચાલ. લેપટોપ દેખાણું તો સ્કૂટર હવે મૂકી દેશે ને લેપટોપ મનસ્વી, ચાલુ કરી દેશે. ચલો. ને ડેવીન અહીંયા જો મનસ્વીના બોલ થી રમે છે. ના નહીં, તો ચાલ. તમારે બોલ લઈ જવાય બહાર, બધા આ છોકરાઓ રમતા હોય તમારે બોલ થી રમે. તો થાય, પણ હવે અમારે ત્યાં માન બેસીને મજા આવે, આ બધા રમે એની રીતે. પછી અમે રમીએ ને તો એ અમને ના રમવા દે. પછી ત્યાં શું રમતા હોય, કાનું રમે? કાનું ને એ રમતા હોય, સાયકલમાં બેસીને આમ ઉપર ચડાવે ને પછી આડા આવડા બધા ગરોળી ગોતતા હોય ને એવું બધું કરતા હોય. હે હા જો તો કાર ચલો લઈ હવે લે, આપણે કાર. સુઈ જવાનું છે હો ને પૂરું. સુઈ જવું છે. હા હવે ચલો થાકી ગયા ચલો છીએ. ફાઇનલી તો મસ્ત ફ્રેશ થઈ અને સુઈ જઈએ. ચલો આજે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.